તો હેલો કલેજા કેમ છો મજામાં મજામાં જશો તો બધાને જય દ્વારકાધીશ જય શ્રી રામ જય જુંગી વારા અને મિત્રો બહુ જાજો ટાઈમ થઈ ગયો આપડે લોક નથી બનાવ્યો અને ફરીથી આપડે ચાલુ કરી દીધો હે એક તો ભાઈ કન્ટેન મળતા નથી બરોબર કન્ટેન મળી જાય છે પણ ઉતારવાનું આરસ થાય છે એવું બધું હે અને થોડી થોડી ભાઈને હરમે આવે છે એટલે ઉતારતો નથી અને હવાર હવારમાં ભાઈ વાગી ગયા હે 9 સાડા 9 જેવું થઈ ગયું હે ને અત્યારમાં તમારો ભાઈ આવી ગયો હે મહાદેવ ના મંદિરે જી તમે હે ને આગલા બ્લોકમાં જોઈ જશે તો અચ્છા મિત્રો અહીંયા કઈક પ્રસંગ છે કે શું હોય ખબર નઈ પણ એવું છે તો ડાયરેક્ટ આપડે જવાનું હોસ્ટેલે પગે લાગી લીધું હે અને તમને જરાક દર્શન કરાવી દઉ પછી આપડે ડાયરેક્ટ જાહુ હોસ્ટેલે અને હોસ્ટેલે આજ છે ઓડિટોરિયમમાં જવાનું એમાં કઈક હશે ખબર નથી જાય પછી ખબર પડે હું હોય આપડે ડાયરેક્ટ ત્યાં જાહુ એસી બેસી માં બેસી આવી થોડીક વાર એવું હે અને આ છે મહાદેવ નું મંદિર ને આગળ તમને દર્શન કરાવું બરોબર એવું હે અને પછી જાહું આપડે ડાયરેક્ટ કોલેજે તો વ્લોગમાં કન્ટિન્યુ રહેજો બહુ મજા આવે ચાલો દર્શન કરાવી દઉ તો મિત્રો અત્યારે વાગી ગયા હે કઈક 5 સાડા 5 જેવું વાગી ગયું હે ને આજ વ્લોગ બનાવવાનું બધું એને વિખાઈ ગયું પ્લાન એટલે આપડે જવાનું હતું ભાઈ કોલેજ ઓડિટોરિયમ નો વ્લોગ બનાવવાનો હતો તો પછી બધું કેન્સલ થઈ ગયું કેમ કે હેને કામ આવી ગયું એટલે પછી ના બનાવ્યો વ્લોગ અને ટાઈમ ના મળ્યો એટલે અત્યારે વાગી ગયા 5:30 પાછો એને મહાદેવ ના મંદિરે આવીને આવી ગયો હ મેં કીધું હવે આ વ્લોગ નાખવો જ છે ગમે એ થાય એટલે પછી એમ વિચાર્યું અને હેને હવે ભાઈ યુટ્યુબમાં હેને આપણે કન્ટિન્યુ બ્લોગ નાખવાનો છે પ્રયત્ન કરી જોઈએ બાકી મને આરહ બહુ થાય વ્લોગ બનાવવાનો કન્ટિન્યુ વ્લોગ બનાવવાનું હેને રાખી પણ થોડીક વાર લાગશે વાર પણ આવશે મજા એવું હે અને થોડીક વાર લાગશે કેમ કે હેને દિવાળી આપડે દિવાળી કેટલી છે 10મા મહિના મે ખબર નઈ બહુ યાદ નથી 10મા મહિના ની તારીખે 20 તારીખે લગભગ તો આપડે તઈ આપડે વેકેશન પડ્યું હે એટલે ઘરે જઈ ભાઈ કન્ટિન્યુ બ્લોગ ચાલુ કરવા હે અને નેક્સ્ટ લેવલ વ્લોગ આવશે અને અહીંયા તો ભાઈ હતું નહી મેં દેખાડી દીધું બધું આગલા વ્લોગમાં કાયમી દેખાડો ને તો એ ના ભેગું થાય એટલે પછી એવું કરવું પડે એટલે આપડે નથી ઉતારતા અયના હવે એમ થાય છે કે કઈક યુટ્યુબમાં કઈક કરવાનું થાય આપણે જોકે મારે એક છે કે યુટ્યુબમાં ગમે એ કરવું તો યુટ્યુબમાં કરવું એટલે સોશિયલ મીડિયામાં એમ અહીંયા કઈ એવું હે ને કાયમી તમારે ક્યાં જવું બતાવા એટલે એવું બધું છે અને અત્યારે અહીંયા આવીને મેં કીધું હવે થોડીક 1-2 મિનિટ ખેંચી લઉં અને થોડુંક જ્ઞાન દઈ દઉં મારા વતી મારા જીવનનું કહી દઉં તમને મારા જીવનમાં હું હાલે અને બહુ જાજો ટાઈમ પછી આપડે વ્લોગ બનાવી એટલે પછી એવું બધું રાખવું પડતું હોય અને મહાદેવ નું મંદિર આપડે આવીને વ્લોગ ચાલુ કરીને આજ લગભગ પૂરો અહીંયા જ કરી કેમ કે ભાઈ એક જ એવું સ્થાન હે કે જ્યાં હરખો વ્લોગ બની શકે બાકી તો ગાડીઓના વાહન અવાજ આવતો હોય ને કે બોલી સંભળાતી નથી એટલે પછી અહીંયા આવીને ચાલુ કરવું ને એવું કરવું પણ હવે એમ થાય છે કે હેને હાથ રહી ગયા ભાઈ હવે એમ થાય કે કઈક કરવું તો યુટ્યુબમાં કરવું એટલે આપડે એને આજથી ચાલુ કરવું હે કન્ટિન્યુ વ્લોગ અને તમને કઈ જ દવ લ્યો કોલેજ મને કેમ હરામ ખબર એ છોકરી ન હોય ને એટલે આપડે હરામ આવે હું તો
બરોબર છે, એટલે નાની મજા આવતી. બાકી કોલેજ નો બ્લોગ કાયમી નાખું તો ઉપડે મને ફાઈનલ કેમ કે કોલેજમાં ગમે કન્ટેન્ટ મળી જ જાય. પણ આ છોકરી ન હોય ને ભાઈ એટલે આપડે લાગે શરમ એટલે બધે નથી ઉતારતા એવું છે. અને બ્લોગમાં ભાઈ હવે સપોર્ટ કરજો જરાક ને આજ દિ સુધી તમે સપોર્ટ સારો કર્યો પણ હવે આગળ સપોર્ટ બનાવી રાખજો. અને એવું લાગ્યું કે આપણે મિની બ્લોગ ચાલુ કરશું બહુ મને બનાવતા નથી આવડતો મિની બ્લોગ પણ એ તો આપડે આ યુટ્યુબ છે ને જોઈ લેવું એમાં ટ્રાય કરશું મિની બ્લોગ બનાવવાનો અને ફૂલ સપોર્ટ બનાવો તમારા ભાઈને અને જોકે હવે અત્યારની જનરેશન બધી છે યુટ્યુબમાં અને સોશિયલ મીડિયામાં જ છે. જોકે આગળ જતા બધું સોશિયલ મીડિયામાં થવાનું મને લાગે. તો હવે આ બધું જ્ઞાન જરાક વધી ગયું હે તો બ્લોગમાં હે ને આજ તમને સપોર્ટ કરવા નહી કહું આજ મેં કઈ દેખાડ્યું નથી તો તમને સપોર્ટ કરવાનું શું કરો કહો અને કઈ નઈ મજા આવે તો લાઈક કરી દેજો બાકી સબસ્ક્રાઈબ તો કરી જ નાખજો એવું બધું હે અને ભાઈ 4 મિનિટ તો થઈ ગઈ યાર તો તમે જોઈ શકો હો કે આપડું મહાદેવ નું મંદિર તમે ઘણા બધા બ્લોગમાં જોયું હોય છે. ભાઈ અહિયાંની જે ગ્રાઉન્ડ હે ને એકદમ સાફ ને બ્લોક નાખલ ને જોવાય દેવલામાં તાળું દીધેલું હોય કે બાર ફોરેલું કોઈ પાર્ક નહી કરવું એટલે એ એક ખાસ વાત છે બાકી તો ભાઈ મંદિરે મજા આવે એમ કાયદેસર એટલે હું અહીંયા આવીને કઈ બ્લોગ ચાલુ કરું બાકી તો મહાદેવ નું મંદિર છે ભાઈ ચમતા ને સ્થાન જ નથી તો ભાઈ ક્યાંક એઆઈ વિશે કહી દઉં તો ભાઈ બધા અત્યારે એઆઈમાં બહુ ફોટા બનાવે છે ઓલું કરે છે તો ભાઈ એઆઈમાં ખોટા છોકરા હોય તો વાંધો નહી ભાઈ છોકરીને કોઈ દી કોઈ ફોટો ના નાખવો જોઈએ એઆઈમાં કેમ કે એને ભાઈ એઆઈ જો 5 મિનિટમાં કપડા આપડે કઈ એવા પહેરાવી શકતું તો બીજું હું ના કરી હવે તમે સમજી જાવ મારે કઈ બોલવું નથી પણ એ જો 5 મિનિટમાં એ કપડાં પહેરાવી શકતો હોય એ 5 મિનિટની અંદર બીજું શું કરી શકે અને એઆઈમાં તમને ખબર ના હોય તો કહી દઉં એઆઈ બધું સેવ કરે બધેના ડેટા સેવ કરે આગળ જતા હું થાય ને એઆઈ હું કરે ને માણસ એ કઈ નક્કી જ નથી એટલે એઆઈમાં બને એટલું ઓછું નાખવું હું તો એટલું જ કેવા માંગુ અને હે ને આ બ્લોગમાં કઈ જ્ઞાન જ દીધું હે એટલે બ્લોગને પૂરો કરી નાખું તો મિત્રો બધા સપોર્ટ બનાવજો અને ખાસ કરીને ભાઈ મારા બધા શું કહે અગા વાલા જેટલા મને ઓળખતા હોય ત્યાં સપોર્ટ કરજો અને ભાઈ કોક આગળ જતો તમને હું વાંધો એટલે સબસ્ક્રાઈબ કરી નાખજો લાઈક કરી નાખજો ચેનલ ની અંદર ન હો તો સબસ્ક્રાઈબ કરી નાખજો લાઈક કરી નાખજો શેર કરી નાખજો અને બેલ આઇકન દબાવી દેજો એટલે નવો બ્લોગ આવે એટલે તમને ખબર પડી જાય તો બધાને ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ તો ફરી મળીશું એક નવા બ્લોગ સાથે અને આવતો બ્લોગ ભાઈ ધમાકેદાર થાય તો જોવાનું ભૂલશો નહી ત્યાં સુધી બધાને રામે રામ